આપણે એક ઉત્તમ વૈષ્ણવ બનવું હોય તો આપણામાં કેવા લક્ષણો હોવા જોઈએ? દાસ શ્રી મહાપ્રભુજીએ બતાવેલી રીતથી શ્રી ગુરુદેવ પાસે બ્રહ્મસંબંધ દીક્ષા લઈ શ્રી ઠાકોરજીની સેવા પધરાવે, શ્રી ગુરુની આજ્ઞા પ્રમાણે સેવાક્રમ રાખે અને આજ્ઞાનું પાલન કરવા સદા તત્પર રહે તો પ્રભુનો દાસ બને અને પ્રભુથી પ્રેમ થાય. બીજી દશા સેવક. દાસત્વની પરિપાટી જ્યારે પાકી થાય ને ત્યારે પ્રભુમાં સ્નેહ ઉત્પન્ન થાય અને જેમ સ્નેહ ઉત્તરોત્તર વધતો જાય તેમ પ્રભુના સુખનો વિચાર કરે અને પ્રભુની સેવા ચિત્ત પરોવીને કરે ત્યારે તે સેવક બને. ત્યારબાદ ભગવદીય. આમ કરતા દાસ અને સેવક બનાય ત્યારે શ્રી પ્રભુમાં આસક્તિ થાય. શ્રી ઠાકોરજી વિના રહી ના શકાય. સદા ચિત્ત પ્રભુમાં જ બન્યું રહે. ત્યારે પ્રભુ કૃપા કરીને સાક્ષાત અનુભવ કરાવી વાતો કરે, માંગી માંગીને આરોગે ખેલે. એટલે વૈષ્ણવમાં ભગવદીયપણું ક્રમે ક્રમે વધતું જાય અને ભગવાનના જેવા ગુણો, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય જેવા ઉત્તમ ગુણો તેનામાં આવે. શક્તિ અને સામર્થ્ય પ્રવેશે એટલે ભગવદીય બનાય. ત્યારબાદ તાદ્રશી. જે ભગવદીય પ્રભુની સેવામાં અનન્ય વ્યસની બની જાય, શ્રી પ્રભુ વિના સહજ પણ રહી ના શકે, જેમ કે ગજ્જન ધાવન, જેમને પર સદા શ્રી નવનીત પ્રિયાજી સદા પ્રસન્ન રહેતા, પ્રભુની લીલાનો સાક્ષાત અનુભવ થાય, જેમને માનસી પણ સિદ્ધ થઈ હોય, જેના વિના પ્રભુ પણ એક ક્ષણ રહી શકે નહીં, અને એવા ભક્તને તાદ્રશી કહેવાય. તાદ્રશી એટલે બરાબર પ્રભુના જેવા જ, કોઈ તફાવત ના રહે. આ એક ભક્તની ઊંચી કોટી કહેવાય. આવા ઉત્તમ કોટીના ભક્ત થવા માટે શ્રી ભગવાને ગીતાજીમાં 32 લક્ષણો બતાવ્યા છે. આવી જ વૈષ્ણવતા બનાવી રાખવા શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓ તેમજ ગોકુલનાથજી એ દર્શાવેલા લક્ષણો આત્મા પટલ પર ધારણ કરવા જોઈએ. જય શ્રી કૃષ્ણ.